સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 8:45 અને સાહેબ આવ્યા તેડવા અને એક બેડ ન્યૂઝ આપવા. શું બેડ ન્યૂઝ છે? અમારો કાલુ તો મળ્યો પણ કાલુ જીવતો ના મળ્યો. એના કૂતરાને શાંતિ મળે ભગવાન. 3-4 દિવસ થયા. અમારો એક કાલો કૂતરો ખોવાઈ ગયો તો એ રિક્ષામાં ફરતો. ચાપલી છે ને એ ઘરમાં રહીએ અને કાલુ રિક્ષામાં ફરતો. આખો દી ધંધો કરે ને ભેરો ને ભેરો ફરે. એક દિવસ ઉતરીને ક્યાંક રખડવા વયો ગયો. તમારો ફોન વાગે. ઉતરીને રખડવા વયો ગયો ને પછી પાછા જ્યાં છે ને ખવડાવવાનો ટાઈમ થયો ને જ્યાં જમાડવા આવ્યા ને ત્યાં કાલુ ના મળ્યો. ગોતી 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 અને અડધી પોણી કલાક ગોઈતો. બધે જ્યાં જ્યાં ઈ હોય ને ત્યાં ગોતવા ગયા પણ મળ્યો નહીં. સતત આજે ચોથો કે 5મો દિવસ એને ગોઈતો ત્યારે કોઈએ સમાચાર આપ્યા કે કૂવામાં પડી ગયો હતો. કોઈ કૂતરા પાછળ દોડ્યા હશે અને બચાવવા કૂતરું તો જાય. કૂતરાની અંદર જે છે ને 2-3 વર્ષ જેટલી જ બુદ્ધિ હોય. એટલે આમ ઝાઝી બુદ્ધિ ન હોય. આપણે કહીએ ને કે અહીં બેહે ને આમ કરે ને અહીંયા ટોયલેટ કરે ને અહીંયા બગાડે ને એના બાળક જેટલી બુદ્ધિ હોય. એને ખબર ના હોય. આ તો ટ્રેન બહુ કરીએ ને એટલે એને છીપીની આપણે ખબર પડે ને ત્યારે બિચારાને કઈ ખબર ન પડે. બાળક આપણું જેવું હોય પથારી ભીની કરે એમ કૂતરાય ભીના કરે. પણ 100% વફાદાર કૂતરું બહુ હોય. તો શું થયું? જવાનું છે હવાને હવે જવાનું છે. તો સમાચાર મળ્યા આજે સવારમાં જ આવ્યા. પાછા મને સ્પેશિયલ કેવા આવ્યા. નહીતર તો એ અત્યારે છોકરાઓને તેડીને પાછા વયા જાય ને પાછા આવવું હોય તો આવે નહીતર ન આવે. 9 વાગ્યાની વર્ધી હોય એને. એ અમારું કૂતરું બિચારું કૂવામાં પડી ગયું. કૂવામાં પડી ગયું ને પછી કાઢ્યું. કોઈ એ કાઢ્યું છે ને કાઢ્યું તું ને પછી આ ગોતતા હતા ને તો કોઈએ સમાચાર આપ્યા કે તું ઓલા તારા કૂતરાને ગોતસ તો કે હા. તો કે કૂતરું તો કે છે ને કૂવામાં પડી ગયું તું. અરે રે ન એને કાંઈ અંતિમ સંસ્કાર થયો કે ન કાંઈ. એ લોકોએ પછી ક્યાંક નાખી આવ્યા હોય ને પછી તો શું થાય. એટલે જાનવર રે બહુ લગાવ ન રખાય. બહુ જાનવર 2 દિવસ ના આવ્યું. નીંદર જ ના આવી. નીંદર ન આવે પછી ગોતે ગોતે તો મળે નહીં. અહીં જે ખાવું અમને ભાવે નહીં. અમારે એક શેરું અમે રાખ્યો હતો ને એનું એમ જ થયું હતું કે શેરું રાખ્યું ને પછી અમે ત્યારે બહુ મારે પરિસ્થિતિ ખરાબ હતી. એક ચાપલી ને એક શેરું બધાય પછી ન રહેતા. એમાં શેરુંને મૂકી આવ્યા ને શેરું 2-3 દીમાં મરી ગયો. તો એમને એવો આઘાત લઈ ગયો. તો કૂતરા વાયરે બહુ લગાવ હારો નહીં. આ એક છેલ્લી ને પેલી અમારે ચાપલું બેન છે. ચાપલું બેન નું પૂરું થાય ને એનું મેં એમ કીધું કે જેટલું તમારે ખવડાવવું હોય ને આપણે દાન ક્યાં. હું ના નથી પાડતી. અમારા બેનો સ્વભાવ એક સરખો છે કે ઘરની અંદર હું એના કૂતરા હાટું થઈને તો હું મારે અત્યારે મેં નોકરી મૂકી દીધી ને તોય મને શાંતિ નથી. હું વહેલી ઉઠી જાઉં. હું કામ કે મારા ભૂલ ગળુડિયા કૂતરા ભીખા નો રહે. 6:30 થાય ને ત્યાં તો 3-4 ગાયું, ઓલા 5 કૂતરા છે એ 4 કૂતરા. 2 તો એના મરી ગયા. 2 ગલુડિયા, એક મોટું ગલુડિયું અને એક એની માં. 4 અને 2 બદુડિયા છે. એ ગોળવાળી રોટલી ગાયું નહીં ખાવા હાટવી મોઢા રાખીને ઊભ્યું જોયું. ઓલા ન ઊભા હોય એની જેમ. એટલે મારે ઉઠું ને અમે રહ્યા હોય કે ન રહ્યા હોય હાઈતમ હોય ને ત્યારે અમારે ચિંતા હોય એક દી. એટલે અમે તો હાઈતમને દી છઠ ને દી હું કેટલી બધી રોટલીને થપ્પો કરું. માણા બીજો આગો કરે. અમારે હાટું તમે કઈ રાંધતા જ નથી. હવે છોકરા આવે તો પછી ભેડામાં ફરતા હોય ને કઈ ખાવાનું હોય ને ખાવાનું હોય તો દાળ ભાત ને એવું કઈક તૈયાર બનાવી લઈએ. ને કાં છોકરા હાઈ બહાર ખાવા જતા હોય. આઈટમ ઉપર 2 વર્ષ થયા તો અમારે પોરબંદર ની અંદર છે ને સાતમ બગડે છે. 2 વર્ષથી 3 વર્ષથી એક દિવસ મેળો થાય. પેલા વર્ષે 1 દિવસ થયો હતો. પછી એના આગલા વર્ષે 1.5 દિવસ થયો. ગયા વર્ષે હાઈતમ ને દિવસે થોડીક વાર જ મેળો થયો. પછી લંબાયું કે 1 દિવસ મેળો વધારશે એમ કરીને રાખ્યું. 2 દિવસ મેળો પાછળ જવા દીધો પણ ના થયો મેળો. શું કામ ના થયો? તો કે વરસાદ પેલો અમારે પોરબંદરમાં થાય નહીં. આખા ગુજરાતમાં ધરાય ને વરસાદ. વરહી તો એ છેલ્લે શ્રાવણ મહિનામાં જે હરવડા પડવા જોઈએ ને એને બદલે અમારે 12 મેઘ ખાંગા થાય. એટલે હવે મારે નગરપાલિકાને એક સૂચન કરવાનું છે આ વખતે નવરી થાવ તો કે ભાઈ તમારે મેળો રાખવો હોય ને તો આખો ભાદરવો મહિનો રાખો કે આખો અહાઢ મહિનો રાખો તો અત્યારે ચાલુ કરી દો. શ્રાવણ મહિનાના 5 દિવસ છે. હાતમથી તમે મેળો કરો 11 સુધીનો 5 દિવસનો. એમાં નથી તમને કઈ વધતું કે નથી જે પેલા લારી વાળા અમને કઈ નથી વધતું. ન તમે મેળાનો આનંદ લઈ શકતા કે નથી. હું તો જો કે ઓછામાં તો 1 દિવસ જાય. મતલબ મોતનો કૂવો જોવા જાવો ગમે ને. આ વખતે જાવ લઈ જાજો મને.
લગભગ 5 વર્ષ થયા તો હું મેળામાં નથી ગઈ. છેલ્લે લખું ને હું ને આશા ને રુદ્ર ચારે ગયા હતા. ત્યારે આ બા હતા એટલે આખે કે હું ધ્યાન રાખું, તારે આટો મારવો હોય તો મારી આવ. તો હું અડધી પોણી કલાક ગઈ હતી, પાછા મૂકી ગયા હતા એ બે આવીને. તો મેળા હું તો કરતી નથી, હવે બાઈ ફ્રી કરી દીધા. પેલી હાઈ તમે આવી કે ફ્રી થઈ ગયા એટલે હવે મેળો કરશું. કરવા દે તો એટલે સૂચન તો કરવા જવું પડશે. પણ વાત થઈ અમારી કાલુની, તો કાલુના આત્માને ભગવાન શાંતિ આપે. અને કૂતરું ભવ ઉતરું એમ કહેવાય કે કૂતરાનો અવતાર જે છે ને છેલ્લો અવતાર હોય. કૂતરું પીડા બહુ ભોગવે. નસીબદાર કૂતરું હોય ને એને જ પીડા ના મળે. એનો કટકો મૂકશે આમાં આજે અમાર ચા રમતું કરે ઈ કાલુ તો મારો એવો હેવાયો હતો, પણ આ શેરીના કૂતરા આવે છે ને એને ટકવાનો દીધો. એવો મારતા બિચારાને તે શેરી મૂકીને બીજી શેરીમાં ગયો ગયો હતો. પછી અમે એને નહોતો મૂક્યો, એની શેરી મૂકી દીધી. અમે એને સવાર હાંજ બે ટાઈમ એને, અને ઈ તો લગભગ 12 ગામાના ભેરો ભાડા કરતો રિક્ષાને. આગળ માણા બેહે ને ટ્રેન કરેલો કૂતરો કેમ આગળ બેહી જાય એમ બેહી જાય. મને કોલેજે મૂકવા આવતો અને પાછું મારા ભેગું આવવું હોય. વેઠો ઉતરી જાય દોડીને મારી હારો. અને વાહે મારી પાસે જે બેઠું હોય ને એની વાહે મારી પાસે આવી જાય તો કોઈ બીજું બેઠું હોય એને બીક લાગે કૂતરાવની. એવો માણસને જેટલો આપણા પ્રત્યે પ્રેમ નથી ને, એટલે આ એમ કે આપણે કે દુનિયામાં કોઈ બોલાવે ન બોલાવે, આપણે આપણા જાનવર બોલાવે ને એટલે ઘણું છે. તમને ખબર છે કે નિસ્વાર્થ લાગણી કોને હોય? માણસને તમે તમારો જીવ દઈ દો ને ત્યાં સુધી જ. તમે એક ભાઈ જે છે ને કમ્પ્લેન કરતા હતા કે મેં બધાયનું બહુ રાખ્યું પણ મારું કોઈ રાખતું નથી. એટલે કે કાંઈ વાંધો નહીં, તું બેસ શાંતિથી, પછી આપણે વાત કરીએ. એટલે એણે એક બોટલ આપી એને ઠંડા પાણીની, નાની એમથી 10 રૂપિયાવાળી બોટલ હતી. એટલે પાણી પી લે એમ કરીને ઓલો આખી બોટલ પાણીની પી ગયો. પછી જે પાણીની બોટલ હતી ને એ ઠાલી થઈ ગઈ. એટલે એ પેલા ભાઈએ પાણી પી અને બોટલ ફેંકી દીધી. એટલે ઓલા ભાઈએ જેને બોટલ આપી હતી ને એને પૂછ્યું કે તમે શું કામ ફેંકી દીધી બોટલ? તો કે હવે એ ખાલી છે, હવે શું કામની છે આપણે? તો કે આપણું કંઈક આવું જ છે, તને એટલા માટે જ પાણી આપ્યું હતું કે આપણું કંઈક આવું જ છે. તમે જ્યાં સુધી કોકને ઉપયોગી આવો ત્યાં સુધી જ તમે હારા. જેવો તમારું ઉપયોગ આવવાનું બંધ થઈ જાય અથવા તો એનું કાર્ય પૂર્ણ થઈ જાય, તમે તો ઉપયોગમાં કદાચ હજી આવો એમ જ હોય. આપણા સ્વભાવથી આપણે એવા હોય કે આવે તો આપણે આપણો જીવ દઈ દઈએ એના માટે થઈને, આપણો સ્વભાવ ન બદલે. પણ એના કામ પૂરા થઈ ગયા હોય, એને હવે આપણી જરૂર ના હોય અને એના માટે આપણે નકામા બની જઈએ. એટલે જેમ બોટલને ફેંકી દીધી એમ આપણને ફેંકી દઈએ, એનો અફસોસ ન કરાય. જો કોઈને મદદ કરવી હોય તો યાદ ના રખાય, અને યાદ રાખવું હોય અને દુઃખી થવું હોય તો મદદ ન કરાય. ઓલું સરસ મજાનું એક કહેવત છે, નેકી કરો દરિયા મેં ડાલ. નેકી એટલે સારું કામ કરી અને ભૂલી જા. દરિયા મેં ડાલ એટલે ભૂલી જવાનું. આપણે શું કર્યું છે ને એ બધું ભૂલી જાય. એને ગણાવવાનું નહીં, કારણ કે આપણા ઘરની અંદર અત્યારે અમે 2 જણા છીએ ને, 2 જણાનું રાંધવું હોય તો અમે 2 એકલા હોય ને તો ગમે એ શાક રોટલી કે વઘારેલી ખીચડી કે વઘારેલા ભાત કરીને ખાઈ લઈએ. મને કમેન્ટ ચોક્કસ કરજો કે પારકું એક ત્રીજું માણસ તમારે ભેગું રહેતું હોય તો તમારે કેટલું કરવું પડે. એને ખીચડી ખાલી દઈ શકશો તમે? બીજું માણસ છે, એ ઘરનું નથી, એ પારકાનું છે. એને ઘરે જઈને એના મા બાપને નહીં કહે કે એના ઘરનાને નહીં કહે કે મને ત્યાં ખાલી ખીચડું જ ખવડાવે, અહીં જે શાક રોટલી ન હોય, અહીં જે દાળ ભાત કે ખીચડી કે બપોરે કાંઈ ન હોય. બહુ અઘરું છે એક માણસને સાચવું, પણ એ ન સમજાય કોઈને. બહુ અઘરી બાબત છે કોકને સમજવા, જાણવા અને એની કિંમત કરવી. કિંમત તો જે છે ને ખાનદાની હોય ને એ કરી શકે. એટલે જ્યારે સમાજની અંદર આપણી કિંમત ન થાય ત્યારે દુઃખી નહીં થવાનું. અમારી જેમ પશુઓમાં જ મન લગાડી દેવાનું. અને સાચું આપણે કેટલા જે દિવસથી આપણે નક્કી કરી લીધું કે આપણું જીવન જે છે એ આપણે પશુ પક્ષીઓને અર્પણ કરી દીધું, તે દિવસના આપણે સુખી છીએ કે દુઃખી છીએ? બહુ સુખી છે, બહુ સુખી. નીંદર આવી જાય, આરામ. એટલા સુખી કે તમે એની બેઠો હોય તો નીંદર આવે. બેઠા મને માણસ એમ કે બપોરે તમે નીંદર કરો ને તો તમને રાતે નીંદર ન આવે. બપોરે હું 2 કલાક નીંદર કરું અને સાંજે અમે અડધી પોણી કલાક હું મારું કામ કરું. 10-15 મિનિટ મોબાઈલમાં આપણે જ્યાં થોડું ભગવાનનું કંઈક સાંભળીએ, કંઈક સત્સંગ કે સાંભળતા હોઈએ ત્યાં તો આપણે આંખું ઘેરાવા માંડે. આ સાચું સુખ છે ને, આ જે છે ને તમે કરો ને એ ખરેખર આપણા આત્માને શાંતિ થાય. ટાઢું ટુકડું હાંજની ટાઢી રોટલી વધી હોય ને, જો આજે હાંજે છે ને
10 રોટલી વહી હતી તો મેં રોટલી ન કરી. શું કામ? તો કે બધાયને થઈ રહે 10 રોટલી સવારે. એ એમ નથી કહેતા કે તમે ટાઢું શું કામ આપ્યું, ટાઢું શું કામ આપ્યું એમ ન કહે કે આવું છે કે આવું છે કે આવું છે. અને બસ આપને જોઈને ભગવાનને બોલતા તો આવડતું જ નહીં ને. એટલા ખુશ થાય આપને જોઈને કે આપણા ઉલાળા મારે ઉલાળા. ઢીંકા ઢીંકા આમાં નાના નાના ગલુડિયા હોય ને એ આપણા સુધી પહોંચવાના પ્રયત્ન કરે ને આપણે બેઠા હોય ને એટલે આપણે આમ ઘેરી વળે. આ સાચો પ્રેમ છે. એટલે પ્રેમ જે છે ને ક્યાંય વેચાતો ગોતો ને તો એ ન મળે. પ્રેમ પશુ પક્ષીઓ તમને તમારાથી વધારે પશુ પક્ષીઓ પ્રેમ આપે એમ. તમને જેટલી જરૂરિયાત હોય ને એમાં જો ખુશ થતા શીખી ગયા તો જીવન ખરેખર એક આપણે પૃથ્વી પર આવ્યા ને એ આપણો અવતાર જે છે એ ધન્ય બની જાય. તો બરાબર છે કે સાચી વાત છે ખોટી વાત છે? સારું, સાચું સાચું. તો હાલો આવજો કોમેન્ટમાં જણાવજો હો ભાઈ. કોમેન્ટમાં જણાવજો. અને આજે સવારમાં એ ફ્રી છે તો એની વિડીયો બનાવી લીધો. બાકી તો જોશના બેન એકલા બક 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 કરતા હોય. મેં કીધું હાલો આજે આપણા કાલુના આત્માને શાંતિ આપી દઈએ અને બધાને કહી દઈએ કાલુ ખોવાઈ ગયો તો તે મળી તો ગયો પણ જીવતો ન મળ્યો. સારું ભગવાન એ કૂતરું જે છે ને બહુ પીડા ભોગવે ને એક એક ટક માટે થઈને એને કેટલું એને પેટમાં હમાય થોડું આપને ખબર હોય. આપણે તો આપણું પૂરતું એને ખવડાવીએ, પછી હજી એના પેટમાં હમાવાનું હોય. ભૂખ તરસ ટાઢ તડકો આ બધાયમાંથી ઈશ્વર એને મુક્તિ આપી દીધી અને એના આત્માને શાંતિ આપે અને નવો અવતાર આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.